નમસ્કાર દર્શક મિત્રો, V7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ભગવતી ભાભોર। જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વિશાળ આદિવાસી રેલી યોજાઈ। 9મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ। અસ્તિત્વ, અધિકાર અને સંસ્કૃતિની ઉજવણી દર વર્ષે 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ વિશ્વભરના આદિવાસી સમાજના અસ્તિત્વ, અધિકારો, સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સાથેના તેમના અનોખા સંબંધને સન્માન આપવાનો દિવસ છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભારતના આદિવાસી સમાજનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે। જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલો આ સમાજ પોતાની આગવી ભાષા, લોકકલા, લોકગીતો, નૃત્ય, વેશભૂષા અને પરંપરાઓને પેઢી દર પેઢી સાચવતો આવ્યો છે। સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનેક આદિવાસી વીરોએ શૌર્ય અને બલિદાનની ગાથા લખી છે। 9મી ઓગસ્ટ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આદિવાસી સમાજના બંધારણીય અધિકારો અને હક્કો અંગે જાગૃતિ ફેલાવવાનો દિવસ પણ છે। શિક્ષણ, રોજગાર, આરોગ્ય, જમીન અને વન અધિકાર જેવા મુદ્દાઓ અંગે સમાજમાં જાગૃતિ લાવવી સમયની માંગ છે। આ દિવસે યુવાનોને પોતાની સંસ્કૃતિ અને વારસા સાથે જોડાવા, શિક્ષણને મહત્વ આપવા તથા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવા સંકલ્પ બને છે। આદિવાસી સંસ્કૃતિનું જતન, અધિકારોનું રક્ષણ અને શિક્ષણ દ્વારા વિકાસ એ જ વિશ્વ આદિવાસી દિવસનો સાચો સંદેશ છે। આમ આ ભવ્ય અને દિવ્ય મહારેલી સંતરામપુર ખાતે જોહાર ચોકથી પ્રસ્થાન કરી સંતરામપુર નગરમાં મહારેલી યોજાઈ હતી। મહારેલીમાં હજારો આદિવાસી ભાઈઓ બહેનો જોડાયા હતા અને આનંદ અને ઉલ્લાસ સાથે ડીજેના તાલે નાચગાન કરતા આદિવાસી દિવસની ઉજવણી કરી હતી। સંતરામપુર પોલીસ પ્રશાસન દ્વારા પણ સુંદર સહયોગ રહ્યો હતો। રિપોર્ટર નીતિન ભાભોર, મહીસાગર।
આદિવાસી મહારેલીનું આયોજન સંતરામપુર ખાતે કરવામાં આવેલ છે. અહીંયાથી આપણું બિરસા મુંડા ભગવાનનું જે મૂર્તિ આગળ ઊભા છીએ, પૂરું ભવ્ય રેલીનું આયોજન કરેલ છે. તેમાં આદિવાસી સંતરામપુર સંગઠનનો બી સારો એવો સપોર્ટ છે. સૌ લોકો આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પહેરવેશ અને એમના પ્રમાણે જે કંઈ થાય પ્રમાણે અહીંયા હાજર રહ્યા છે અને આદિવાસી સંસ્કૃતિનું જતન અને એમની સંસ્કૃતિ જળવાઈ રહે એનો પ્રયાસ કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. બાકી જળ જંગલ જમીનના મુદ્દા તો છે જ. આપણા માનગઢ ધામને જે શહીદ સ્મારક તરીકે જાહેર કરવાની વાત છે એની પણ આ માંગ છે સાથે, અને ભીલ પ્રદેશની પણ અમારી એક માંગણી છે જે સરકાર સાંભળે અને એના પ્રત્યે ધ્યાન દે. જય જોહાર, જય આદિ. અચ્છા, આ સંતરામપુરમાં એકલી જ આ જે રેલી યોજાય છે, કાં તો આજુબાજુના દરેક ભીલ સમાજ છે, પંચમહાલ, દાહોદ અને પૂરા ગુજરાતના આદિવાસી સમાજ છે, એ દરેક જગ્યાએ આ રેલી યોજાય છે. એ વિશે શું આપનું કહેવું છે? દરેક જ્યાં જ્યાં આપણે આદિવાસીની વસ્તી છે, જ્યાં જ્યાં આદિવાસી સમુદાય રહે છે, તે લોકો પોતાની રીતે રેલી કાં તો સભા કે ગમે તે રીતે આ રીતે આદિવાસી દિવસની ઉજવણી કરે છે આ લોકો. અચ્છા, તો આ રેલી યોજવાથી આપ સરકારશ્રી જોડે શું માંગણી કરવા જઈ રહ્યા છો, એ વિશે કોઈ આપનો બાયોડેટા છે? સરકારશ્રી જોડે અમારી એટલી જ છે કે આપણો જે 9મી ઓગસ્ટ છે દર વખતે ઉજવાય જ છે, એટલે તહેવાર કહેવાય છે આદિવાસી માટે. તો એક તો રજા આપવી જોઈએ બધાને જ. આજે તો રવિવાર છે પણ દર વખતે રવિવાર હોતો નથી, તો આવી શકતા નથી. ઘણા લોકોની ઈચ્છા હોય છે, એટલે શેડ્યુલ એરિયા જેટલો છે જ્યાં આદિવાસીની વસ્તી વધારે છે ત્યાં તો રજા આપવી જરૂરી જ છે. અને આ આદિવાસી વિસ્તારોમાં આ રજાઓ મળશે તો બધા ભેગા થશે, સંગઠનોમાં એકતા રહેશે તો કોઈ બી પ્રકારની આપણી સમસ્યાનું સમાધાન મળી રહેશે. અચ્છા, આ રેલીના મારફતે યુવાઓને શું સંદેશ આપવા માંગો છો? યુવાઓને સંદેશ છે કે હમણાં નવી પેઢી જે છે નવા ફેશન તરીકે ફેશનમાં અને એમાં પરોવાઈ ગઈ છે, પણ આપણી જે જૂની પેઢી પ્રમાણે આયુર્વેદિક સંસ્કૃતિ છે, આયુર્વેદિક પહેરવેશ છે, અને આપણું જે આવનાર પેઢી છે એના માટે જે થોડુંક એમનું જતન કરે અને સંસ્કૃતિને જાળવી રાખે અને એકતા જાળવી અને સમાજ સાથે ઊભા રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપનું નામ? ડૉક્ટર પ્રફુલ્લ તાવિયા. ઓકે, ધન્યવાદ.